ચૈત્ર મહિનો એટલે વસંત ઋતુનો ઉત્તરાર્ધ। આ મહિનામાં લીમડાના ઝાડ પર મોર આવે છે। આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આ મહિનામાં મોરનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે। કેટલાક લોકો લીમડાના મોરનો રસ કરીને પીવે છે તો કેટલાક લોકો લીમડાના કુમળા પાનનો રસ પીવે છે। તમે બંને વસ્તુ ભેગી કરીને તેનો રસ પી શકો છો। ચૈત્ર મહિનાના પહેલા 8 દિવસમાં લીમડાના 10 કુમળા પાન, મુઠ્ઠીભર ફૂલ, 2 કાળા મરી, હિંગ, સિંધવ, જીરું અને અજમો મિક્સ કરીને તેનો રસ પીવાથી આખું વરસ નિરોગી રહેવાય છે। ચૈત્રમાં લીમડાના ઝાડ પર જે ઝીણા ફૂલ એટલે કે મોર બેસે છે તેને અને લીમડાના કૂણા પાનને સર્વરોગ પરિહારક માનવામાં આવે છે। પહેલાના જમાનામાં તો દાંતણ માટે પણ લીમડાની ડાળી વપરાતી હતી। દાંતણ માટે એનાથી દાંતમાં સડો થતો ન હતો। રોજ આ નિયમ રાખવાથી દાંતની તકલીફો આવતા પહેલા જ અટકી થાય છે। કડવો રસ પેટમાં ઉતરે તો પાચન પણ સુધરે છે। આ પ્રયોગથી ઉનાળામાં જોવા મળતી અળાઈ, ફોલ્લી અને ગુમડાથી પણ રક્ષણ મળે છે। આ છે લીમડાના ફાયદા। લીમડો શીતળ, હળવો, કડવો, તીખો અને પૌષ્ટિક છે। તે ઘા રૂઝાવે છે અને સોજો ઉતારે છે તેમજ કૃમિ, ઉલટી, તાવ, રક્તદોષ, કફપિત્ત, દાહ અને વાયુ મટાડે છે। લીમડાનો રસ કડવો હોવાથી કફ અને પિત્તનું શમન કરે છે। આખું વર્ષ કફપિત્તથી બચવું હોય તો આ કરો। આખું વરસ કફપિત્ત અને વાયુના દોષથી બચવું હોય તો ચૈત્ર મહિનામાં 8 દિવસ સુધી મોરનો રસ કાઢીને પીવાનું પણ કહેવાયું છે। રસમાં એકલો કડવો રસ હોય છે અને એટલે એને અજમો, સિંધવ અને કાળા મરી જેવા મસાલાઓથી ગુણસંતુલન કરવામાં આવે છે। મલેરિયામાં જ્યારે ક્વિનાઇનની અસર ન થાય ત્યારે લીમડાની છાલના ચૂર્ણ અથવા લીમડાના પાનનો રસ, સિંધવ અને કાળા મરીનો ઉપયોગ અકસીર નીવડે છે। તાવ ગયા પછીની રિકવરીમાં પણ આ પ્રયોગ સારા પરિણામ આપે છે। ત્વચા માટે પણ ગુણકારી છે। લીમડો નીમ ત્વચા માટે ગુણકારી છે। ત્વચાના રોગોનું કારણ કફ અને પિત્તનો વિકાર ગણાય છે। લીમડાથી એ બંને દોષોની શુદ્ધિ થતી હોવાથી ચામડી માટે અદ્ભુત દવા ગણાય છે। લીમડામાં રહેલા નિમ્બિન, નિમ્બિનિન અને નિમ્બિડિન જેવા કેમિકલ્સ વાયરસ અને ફૂગનો નાશ કરવાનો ગુણ ધરાવે છે। ખીલ થવા, ખરજવું થવું, ચામડીમાં બળતરા થવી જેવી તકલીફોમાં લીમડો રાહત આપે છે। પેટના કૃમિમાં પણ ફાયદાકારક। પેટમાં કૃમિ થયા હોય તો લીમડાના પાનનો રસ પીવાથી તે નીકળી જાય છે। લીમડાનો રસ ન પીવાતો હોય તો લીમડાના પાન વાટી તેમાં ચપટીક હિંગ ભેળવીને ખાઈ જવા। તાવ પણ મટાડે છે। લીમડાનો રસ પિત્તને કારણે તાવ આવ્યો હોય અને શરીરમાં બળતરા થતી હોય તો લીમડાના પાનનો રસ કાઢીને એને ખૂબ જ ફીણવો। પિત્ત ચડી ગયું હોય તો લીમડાના પાનનો રસ પીવાથી ઉલટી થઈને પિત્ત બહાર નીકળી જશે। શરીરની ગરમી દૂર કરશે લીમડાનો રસ। લીમડાના પાનના રસમાં ચપટીક ખડી સાકર મેળવીને 8 દિવસ સુધી પીવાથી શરીરની વધારાની ગરમી દૂર થાય છે। લીમડો ખૂબ ગુણકારી છે, પરંતુ ગુણકારી ચીજનું અતિ સેવન પણ ઠીક નથી હોતું। 12 માસ લીમડાનો રસ પીવાનું બધા માટે હિતકારી નથી। ચૈત્ર મહિનામાં જ પીવાય છે લીમડાનો રસ। ચૈત્ર મહિના દરમિયાન રોગી સૌએ લીમડાનો રસ પીવો જોઈએ, પરંતુ 12 માસ ગમે ત્યારે લીમડાનો રસ પીવાનું ઠીક નથી। લીમડાનો બાહ્ય ઉપયોગ છૂટથી કરી શકાય, પરંતુ મોં વાટે લેતા પહેલા શરીરના દોષોની અવસ્થા અને વ્યક્તિની પ્રકૃતિને આધારે આયુર્વેદની જાણકાર વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે।